હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે હું ને મારા પપ્પા બહાર કામથી જાય છે. ત્યાંથી મારે ને મારા પપ્પાને મારા બા છે, મારા દાદી, એમને પગ લૂછણિયા મગાવ્યા છે, તો એ લેવા જવાનું. તો ત્યાં પણ જશું. તો બસ અમે નીકળી જ છીએ. અમે લોકો જે કામ હતું એ થઈ ગયું. તો અત્યારે હું ને પપ્પા મારા બાના પગ લૂછણિયા લેવા જવાના. તો એ લેવા જાય. અત્યારે પપ્પા જે ગામ જવાના છે, તો મારા મમ્મી મારા દાદી માટે મોસંબી ને સંતરા લે છે. પપ્પા અહીંયાથી અમે લોકોએ આસનીએ લીધા પગ લૂછણિયા. સોરી, અમે લોકો અત્યારે ઘરે જઈએ છીએ. વસ્તુઓથી બધી લેવાઈ ગઈ. હમણાં સેલમાંથી મારા દાદીએ પગ લૂછણિયા મગાવ્યા હતા, તો એ લઈ ગઈ છું. આ ટાઈપનું લાવી. એક આ છે, એક આ અને એક આ. બે સેમ છે. 4 લાવી. 2 મારા માટે અને 2 મારા દાદી છે એમના માટે. તો આજે આ લાવી સેલમાંથી. પપ્પા છે એ અત્યારે મારા ફઈના ઘરે ગયા. જે મારે જમવાનું બાકી, પપ્પા આવે એટલે મેં જમી લઈ. સોની છે એ મારા માસીએ ખજૂર પાક મોકલ્યો છે કોઈ જોડે, તો એમના એટલે કે સોનીના ગામના કોઈ છે એમના જોડે. તો સોની એમના ઘરે લેવા ગઈ છે. તો એ બંને આવે એટલે અમે લોકો જમી લઈ. સોની છે એ આવી ગઈ. એનું બેગ સરખું મૂકે છે, બેગ કરીને. મારા માસી છે એમને ખજૂર પાક મોકલો, તો એ બતાવો. આ ખજૂર પાક મારા માસીએ મોકલો. અત્યારે હું મારા દીદી પીઝાની વસ્તુ લેવા આવ્યા છે. મારી દીદીને પીઝા કરવા, તો બેકરીમાં બધી વસ્તુ લેવા આવ્યા છે. અત્યારે હું ઘરે પહોંચી ગઈ. હવે રસોઈ બનાવું. રસોઈમાં બટાકાનું શાક, ખીચડી અને રોટલી કરવાની. તો પહેલાં ખીચડી મૂકી દઉં. અત્યારે હું અને સોનીનો ડ્રેસ લેવાના. સોનીએ સીવડાવેલો ડ્રેસ નાખ્યો છે, તો એ લેવા જાય હું ને સોની. અમે બંને અત્યારે કુર્તો લેવા ગયા હતા, પણ હજી નહોતો સીવો. તમે બંને પાછા આવ્યા. અમારે અત્યારે જમવાનું બની ગયું. ને આજે અમે લોકોએ જમવામાં ખીચડી, બટાકાનું શાક ને રોટલી કરી. અને મારી દીદી છે મારા દાના ઘરે આવી. મારી દીદી એને પીઝા બનાવ્યા હતા, પણ એક પીસ તો હું સોની ખાઈ ગયા. તો આ દીદીએ પીઝા બનાવ્યા હતા. એ ખીચડી, બટાકાનું શાક ને રોટલી. તો અમે લોકો જમી લઈ. અમે લોકો અત્યારે જમીને ફ્રી થઈ ગયા. અત્યારે મારા પપ્પા છે એ અમારા ગામ જાય. સોની વાંચે છે. પપ્પા ગામ જાય છે અત્યારે. અમારા પપ્પા જાય છે અત્યારે. મારો ભાઈ છે એ હમણાં મારા પપ્પાને મૂકવા ગયો હતો. બસ છે એ જ્યાં સ્ટેશને આવે છે ત્યાં. તો ત્યાંથી મેંગો ડોલી લાવ્યો છે મારા ને સોની માટે. તો અત્યારે અમે બને મેંગો ડોલી ખાઈ લઈ. અત્યારે મેં તો ગુલ્ફી ખાઈ લીધી. સોની હરી લઈને શું કરે? સોની હરી ફેંકવાની હજી બાકી. તો આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે 9:30 થયા છે. સોની છે એ રાજકોટ ગઈ. એને એક્ઝામ છે એટલા માટે. આજે સવારે જ ગઈ મારા ભાઈ જોડે, સ્ટેશન સુધી ગઈ. અને આજે પાણી પણ નથી.
તો કચરા પોતા વાસણ તો થઈ ગયા છે. કપડાં ધોવા માટે મારા અદાના ઘરે જવાનું, તો અત્યારે હું ત્યાં જાઉં છું મારા અદાના ઘરે કપડાં ધોવા માટે. તો બસ નીકળું જ છું. અત્યારે કપડાં છે એ ધોવાઈ ગયા. આ કપડાં છે એ ધોવાઈ ગયા અત્યારે. તો હવે હું અહીં થોડી વાર રહી મારા ઘરે જઈશ. તો થોડી વાર હજી અહીંયા રોકાઈશ અદાના ઘરે. અત્યારે હું ઘરે આવી ગઈ. પહેલાં કપડાં છે એ સૂકવી નાખું. કપડાં સૂકવીને દરાવા જવાનું છે. ઘઉં દરાવા જવાના, તો કપડાં સૂકવીને દરાવા મૂકતી આવું. પહેલાં કપડાં સૂકવી લઉં. કપડાં છે એ સૂકવાઈ ગયા. હવે હું પહેલાં ઘઉં દરાવવાના, તો દળણ મૂકતી આવું. દળણ મૂકીને આવીને પછી કંઈ નાસ્તો કરું. તો પહેલાં દળણ મૂકતી આવું. દળણ મૂકીને આવી ગઈ. તો 12 વાગ્યાની આસપાસ, 12 વાગ્યા, હજી તો 11:30 પણ નહીં થયા. 12 વાગશે ત્યારે દહીંનું લેવા જવાનું. તો 12 વાગે હું દહીંનું લેવા જઈશ. અત્યારે નાસ્તો કરીશ. તો નાસ્તામાં હલવો ખાઈશ. મમ્મી મોકલો છે, તો હવે નાસ્તો કરી લઉં. અત્યારે હું દહીંનું લાવી અને મમરા વઘાર્યા. તો હવે મમરાને પણ એક ડબ્બામાં ભરી લઉં. અત્યારે કપડાં છે એ સકેલાઈ ગયા. હવે કચરો કાઢવાનો છે, તો કચરો કાઢી લઉં. આજે મારો ભાઈ છે એ મારા માસી છે એમાં ક્લિનિકે જવાનું કહેતો હતો. જો એ વહેલો આવશે તો અમે લોકો મારા માસીના ક્લિનિકે જશું. તો હવે હું પણ ભાઈનો વેઇટ કરું કે ભાઈ ક્યારે આવે. વહેલો આવશે તો જશું, નકર નહીં જાય. તો હવે કેટલા વાગે આવે એ ઉપર આધાર છે એનો. અત્યારે મારો ભાઈ છે આવી ગયો અને અમે લોકો અત્યારે મારા માસીના ક્લિનિક જઈએ છીએ. ભાઈને થોડું કામ છે એટલા માટે. તો અમે લોકો રસ્તામાં જમતા આવશું, કારણ કે આજે પાણી તો છે નહીં એટલું ટાંકામાં. હમણાં ખબર નહીં, બહુ ઓછું પાણી આવે. ક્યારેક તો એટલું આવતું જ નથી, સાવ થોડું પાણી આવે. તો અમે લોકો અત્યારે બહાર જમતા આવશું. તો અમે લોકો નીકળી છીએ. અમે લોકો ત્યારે મારા માસીના ક્લિનિક આવ્યા હતા. અમે લોકો અત્યારે મારા માસીના ક્લિનિકથી ઘરે જઈ અમે લોકો દાબેલી લેતા જવાના છીએ ઘરે. તો આગળ છે કે ક્યારે આવું? નહીં, આપણે કંઈ ખાવા તો જોઈશે ને. તો અમે અત્યારે પહેલાં ઘરે જઈશું. ઘરેથી મારો ભાઈ છે એ દાબેલી લઈ આવશે, તો પછી અમે લોકો દાબેલી ખાશું. અમે લોકો અત્યારે ઘરે પહોંચી ગયા. અને આજે મારો ભાઈ મારા માટે સ્ટ્રોબેરી પણ લાવ્યો અને લીલા ચણા છે એ પણ લાવ્યો. સ્ટ્રોબેરી અને લીલા ચણા. દાબેલી છે આવી ગઈ. તમે લોકો જમી લઈ. અત્યારે જમીને ફ્રી થઈ ગઈ. તો અત્યારે હું ને મારા ભાઈ અમે બંને જાય છીએ મારા અદા છે, બીજા અદા, એમના ઘરે જઈ અમે નીકળી જ છીએ. મારા અદાના ઘરે મારી દીદી છે અને એમનો છોકરો એટલે કે દર્શુ એ બેસવા આવ્યા હતા મારા અદાના ઘરે. તો એ લોકો બેઠા છે અને અત્યારે હું ને ભાઈ ઘરે જાય છીએ. અમે લોકો અત્યારે ઘરે પહોંચી ગયા. તો આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.